हेलो दोस्तों, वेलकम। स्वागत है तमारा बधाનું અમારા નવા વિડીયોમાં। તો આજે છે તારીખ 10/5/2024 ને વાર છે શુક્રવાર। તો લસણની વાત કરીએ તો લસણની આવક છાપરા નંબર 9માં થયેલ છે। તો આજે આવક વિશે તમને જણાવું તો આવક આખું છાપરું ભરાણું છે। આવકમાં થોડીક વધારો થયો છે લસણમાં। ને હરાજીનું તમને કહું તો હરાજી હવે થોડો જ ટાઈમમાં 10 મિનિટમાં ચાલુ થવાની છે। આગળથી પિલર નંબર 28થી ચાલુ થશે। તો ચાલો તમને બતાવીએ હરાજીના આજના શું રહે છે બજાર ભાવ। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। અને હા, વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે તમને બતાવીએ હરાજી ચાલુ થાય એટલે હરાજીના ભાવ। તો ચાલો દોસ્તો, હવે હરાજી ચાલુ થઈ ગઈ છે તો તમને બતાવીએ હરાજીના હવે તમને લાઈવ ભાવ। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। આપ જોઈ શકો છો મીડિયમ લસણ છે, કસ્તરવાળું લસણ ઝીણા મોટું સાથે છે। એનો ભાવ તમને જણાવું તો 1911 રૂપિયા છે। 1911 રૂપિયા 20 કિલોનો ભાવ। રાસમુલ માલ છે, તમે જોઈ શકો છો 1635 રૂપિયા। ઝીણા મોટો માલ છે 1635 રૂપિયા। તો આપ જોઈ શકો છો આ મુંડાના થયા છે 1441। 1441 હાલ વેચ્યું નથી, પેન્ડિંગ રાખ્યું હોય પેન્ડિંગ। બજારું તમને આજની લસણ આપ જોઈ શકો છો દેશી લસણો, દેશી લાડવો। આનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે 3181 રૂપિયા। સાઈડ કલરમાં કાંઈ ઘટે નહીં એવું લસણ, મસ્ત લસણ દેશી છે। બોક્સ માલો, બોક્સ માલો 3500 રૂપિયા। 3500 ફૂલ લાડવો, પડદા વગરનો માલ છે, સુપર માલો। જોઈ શકો છો ફૂલ લાડવો માલો, ઊંચામાં ઊંચા ભાવ 3751 રૂપિયા ફૂલ લાડવો। બોક્સમાં લસણ આવેલું છે, બોક્સમાં રાજસ્થાની માલ છે, રાજસ્થાની જોઈ શકો છો આપ 3751 હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ આજનો આપ જોઈ શકો છો। દેશી માલો હાલ વેચાણો નથી, આ 2351માં પેન્ડિંગ રાખવામાં આવેલ છે। માલમાં કાંઈ ઘટે નહીં એવો મોટી કડીનો માલ છે, કડક માલ 2351 જોઈ શકો છો। દેશી લસણ ઝીણું, દેશી ઝીણું માલ છે। આનો ભાવ તમને જણાવું તો 2301 રૂપિયો ભાવ થયો છે, 2301 હાલ તોલ થઈ રહ્યો છે, જોઈ શકો છો આપ। તો હાલ આપ જોઈ શકો છો હરાજી હવે અડધે પહોંચી ગઈ છે। તો આજે તમને બતાવ્યા તે લસણની આજની બજાર હતી। લસણની બજારમાં જુઓ તો આજ ટકેલી બજાર જ છે। તો ચાલો દોસ્તો, અત્યારે આ વિડીયોમાં આટલું જ। વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું। વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો દોસ્તો, ત્યાં સુધી સૌને જય માતાજી।